હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો 1 જુલાઈથી 15 જુલાઈ સુધીના કરંટ અફેર્સ પર બનાવવામાં આવ્યો છે, જે આવનારી દરેક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો MCQ: હાલમાં કયા ભારતીય ક્રિકેટરે T20 ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે? ઓપ્શન એ રોહિત શર્મા, ઓપ્શન બી વિરાટ કોહલી, ઓપ્શન સી રવિન્દ્ર જાડેજા, ઓપ્શન ડી આપેલા તમામ. તો સાચો જવાબ શું આવશે? યસ, ઓપ્શન ડી આપેલા તમામ. ત્યાર પછી હાલમાં કોણ EIUના ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સમાં ટોપ પર રહ્યું છે? ઓપ્શન એ અમેરિકા, બી વિયના, સી લેટવિયા અને ડી શ્રીલંકા. તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી વિયના. ત્યાર પછી દર વર્ષે નેશનલ ડોક્ટર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 3 જુલાઈ, ઓપ્શન બી 2 જુલાઈ, ઓપ્શન સી 1 જુલાઈ, ઓપ્શન ડી 4 જુલાઈ. તો સાચો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી 1 જુલાઈએ. ત્યાર પછી તાજેતરમાં ચર્ચામાં રહેલ ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે? ઓપ્શન એ ન્યૂ દિલ્હી, ઓપ્શન બી ઇન્દોર, ઓપ્શન સી મુંબઈ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો સાચો જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ ન્યૂ દિલ્હીમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATF એ કયા દેશને અનુવર્તી શ્રેણીમાં રાખ્યો છે? ઓપ્શન એ સાઉથ કોરિયા, બી કેનેડા, સી ચીન અને ઓપ્શન ડી ભારત. તો સાચો જવાબ શું આવશે? યસ, ઓપ્શન ડી ભારત દેશ. ત્યાર પછી તાજેતરમાં પ્રખ્યાત ગાયિકા આશા ભોસલેએ કયા નામથી પોતાની બાયોગ્રાફી લોન્ચ કરી? એ સ્વર રાગિની આશા, બી સ્વર કોયલ આશા, સી સ્વર સ્વામીની આશા અને ડી એક પણ નહીં. તો સાચો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી સ્વર સ્વામીની આશા. ત્યારબાદ તાજેતરમાં ટેક મહિન્દ્રા ગ્લોબલ ચેસ લીગના બીજા સંસ્કરણની મેજબાની કોણ કરશે? ઓપ્શન એ વેનિસ, બી લંડન, સી હમ્બર્ગ, ડી એક પણ નહીં. તો સાચો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી લંડન. ત્યાર પછી તાજેતરમાં કયો દેશ ઉન્નત હોલોગ્રાફી યુક્ત નવા બેંક નોટ જારી કરશે? એ અમેરિકા, બી જાપાન, સી લેટવિયા અને ડી શ્રીલંકા. તો શું જવાબ આવશે? યસ, ઓપ્શન બી જાપાન. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિમોચન કરવામાં આવેલ પુસ્તક અમદાવાદ રથયાત્રા અ જર્ની ઓફ મિરેકલના લેખક કોણ છે? એ શ્રીમતી રેખા શ્રીવાસ્તવ, બી શ્રી સંજય શ્રીવાસ્તવ, સી શ્રી કમલેશ આચાર્ય અને ડી આપેલા તમામ. તો સાચો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી. ત્યાર પછી તાજેતરમાં કયા દેશે વિદેશી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા $710થી વધારીને $1600 કર્યા? એ અમેરિકા, બી આફ્રિકા, સી ઓસ્ટ્રેલિયા અને ડી લંડન. તો શું જવાબ આવશે? યસ, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા. ત્યારબાદ હાલમાં ભગવદ્ ગીતા અભ્યાસમાં નવો MA પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કઈ યુનિવર્સિટીએ કરી? એ ગુજરાત યુનિવર્સિટી, બી GTU, સી ઇગ્નુ અને ડી એક પણ નહીં. તો શું જવાબ આવશે? યસ, ઓપ્શન સી ઇગ્નુ યુનિવર્સિટીએ. ત્યાર પછી તાજેતરમાં બિહારના CM
નીતિશ કુમારે કયા શહેરને 2025 સુધી રાજસ્વ જિલ્લો બનાવવાની જાહેરાત કરી? એ કટિહારી, બી બાંકા, સી બઘા શહેર અને ડી એક પણ નહીં. તો સાચો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી. ત્યાર પછી તાજેતરમાં બેહદીન ખલમ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? એ અરુણાચલ પ્રદેશ, બી મિઝોરમ, સી મેઘાલય અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી મેઘાલય. ત્યારબાદ હાલમાં કયા દેશને હરાવી ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો છે? એ વેસ્ટ ઇન્ડિઝ, બી સાઉથ આફ્રિકા, સી ઓસ્ટ્રેલિયા અને ડી એક પણ નહીં. તો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન બી સાઉથ આફ્રિકા. ત્યાર પછી હાલમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને પ્રોત્સાહન આપવા $11,60,000નો સહાય આપ્યો? એ ઇંગ્લેન્ડ, બી કેનેડા, સી ચીન અને ડી ભારત. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી ભારત. ત્યાર પછી સરસ્વતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણ કયા સ્થળે કરવામાં આવી રહ્યું છે? એ દેત્રોજ, બી રાંધનપુર, સી ઊંઝા અને ડી સિદ્ધપુર. તો જવાબ આવશે ઓપ્શન ડી સિદ્ધપુર. ત્યારબાદ તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ એટલે કે CBDTના નવા અધ્યક્ષ કોણ બન્યા? એ નીતિન ગુપ્તા, બી જમુના પ્રસાદ સિંહ, સી રવિ અગ્રવાલ અને ડી એક પણ નહીં. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી રવિ અગ્રવાલ. ત્યાર પછી તાજેતરમાં કયા રાજ્યમાં ગ્વાલા દિવસ મનાવવામાં આવ્યો? એ ઝારખંડ, બી મણિપુર, સી સિક્કિમ અને ડી અરુણાચલ પ્રદેશ. તો જવાબ શું આવશે? ઓપ્શન સી સિક્કિમ. ત્યારબાદ નેપાળી નાગરિકો હવે QR કોડ દ્વારા ભારતમાં કેટલા રૂપિયા સુધીની ઓનલાઈન ચૂકવણી કરી શકશે? એ 2 લાખ, બી 4 લાખ, સી 1 લાખ અને ડી 5 લાખ. તો જવાબ આવશે ઓપ્શન સી 1 લાખ સુધીની. ત્યાર પછી તાજેતરમાં ભારત અને કયા દેશની સેના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી શરૂ થયું? એ થાઈલેન્ડ, બી પાકિસ્તાન, સી ચીન, ડી શ્રીલંકા. તો જવાબ આવશે ઓપ્શન એ થાઈલેન્ડ. ત્યારબાદ હાલમાં યુરોપીય પરિષદના અધ્યક્ષ તરીકે કોની પસંદગી થઈ? એ માર્ક ગુતેરસ, બી એન્ટોનિયો કોસ્ટા, સી માર્ક બેન્જામિન અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે? ઓપ્શન બી એન્ટોનિયો કોસ્ટા. ત્યાર પછી હાલમાં ક્યાં ન્યાય આપવા માટે પ્રથમ ગવાહ સંરક્ષણ યોજના શરૂ થઈ? એ મહારાષ્ટ્ર, બી ગુજરાત, સી અસમ અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે? ઓપ્શન સી અસમમાં. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી માંઝી લડકી બહેન યોજનાની જાહેરાત કરી છે? એ રાજસ્થાન, બી મહારાષ્ટ્ર, સી ગુજરાત અને ડી કર્ણાટક. તો અહીંયા માંઝી ઉપરથી આપણે કહી શકીએ કે આ મરાઠી છે, તો આપણે એવું અનુમાન લગાવી શકીએ. તો જવાબ શું આવશે? ઓપ્શન બી મહારાષ્ટ્ર. ત્યાર પછી હાલમાં કયા રાજ્યમાં કચરામાંથી ચારકોલ બનાવવા વાળો હરિત કોલસા પ્લાન્ટ લગાવાશે? એ હરિયાણા, બી બિહાર, સી પંજાબ અને ડી ઉત્તર પ્રદેશ. તો જવાબ આવશે ઓપ્શન એ હરિયાણા. ત્યાર પછી તાજેતરમાં નરેન્દ્ર મોદીએ કોના જીવન પર આધારિત 3 પુસ્તકોનું વિમોચન કર્યું? એ રામનાથ કોવિંદ, બી દ્રૌપદી મુર્મુ, સી એમ વેંકૈયા નાયડુ અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી એમ વેંકૈયા નાયડુ. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરાઈ? એ અમિત શાહ, બી પી ભારતી, સી હરીક શુક્લા અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી હરીક શુક્લા.
ત્યાર પછી તાજેતરમાં એપિલેપ્સી કંટ્રોલ માટે વિશ્વનું પ્રથમ બ્રેઇન ઇમ્પ્લાન્ટ કયા દેશમાં કરવામાં આવ્યું? એ ભારત, બી ચીન, સી લંડન, ડી યુકે. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી યુકેમાં. ત્યારબાદ ભારત દેશ કેટલા વખત આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો છે? એ 3, બી 4, સી 2 અને ડી 5. તો જવાબ આવશે ઓપ્શન સી 2 વખત. ત્યારબાદ તાજેતરમાં સુજાતા સૌનિક એ કયા રાજ્યના નવા મુખ્ય સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે? એ ગુજરાત, બી કેરળ, સી રાજસ્થાન અને ડી મહારાષ્ટ્ર. તો જવાબ આવશે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. ત્યાર પછી તાજેતરમાં કયા દેશના ઉપગ્રહના તૂટવાથી ISS અને અંતરિક્ષ યાત્રાને ખતરો છે? એ ચીન, બી જાપાન, સી રશિયા અને ડી અમેરિકા. તો જવાબ આવશે ઓપ્શન સી રશિયા. ત્યાર પછી હાલમાં 10મી વખત લિયોન માસ્ટર્સ ચેસ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? એ આર પ્રજ્ઞાનંદ, બી ડી ગુકેશ, સી વિશ્વનાથ આનંદ અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી વિશ્વનાથ આનંદ. ત્યારબાદ દર વર્ષે વિશ્વ ઝૂનોસિસ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? એ 5 જુલાઈ, બી 4 જુલાઈ, સી 6 જુલાઈ અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી 6 જુલાઈએ. ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આગામી ચેરમેન કોણ બનશે? એ રજનીશ કુમાર, બી દિનેશ કુમાર દાસા, સી ચલ્લા શ્રીનિવાસુ શેટ્ટી અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે? ઓપ્શન સી. ત્યાર પછી તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યના મુખ્ય સચિવ નીરબ કુમાર પ્રસાદનો કાર્યકાળ 6 મહિના વધાર્યો છે? એ ગુજરાત, બી અરુણાચલ પ્રદેશ, સી આંધ્રપ્રદેશ અને ડી રાજસ્થાન. તો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી આંધ્રપ્રદેશ. ત્યાર પછી હાલમાં દુનિયાનો સૌથી મોટો નૌસૈનિક અભ્યાસ રીમ ઓફ ધ પેસિફિક ક્યાં શરૂ થયું? એ જાપાન, બી આફ્રિકા, સી અમેરિકા, ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી અમેરિકા. ત્યાર પછી હાલમાં સંપૂર્ણતા અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? એ નીતિ આયોગ, બી સ્વાસ્થ્ય મંત્રાલય, સી ગૃહ મંત્રાલય અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન એ નીતિ આયોગ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની કઈ એજન્સીએ વાર્ષિક વિશ્વ ડ્રગ રિપોર્ટ જારી કર્યો? એ NADA, બી યુનેસ્કો, સી UNODC અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછી હાલમાં મધ્ય રેલવેએ ક્યાં ફ્લોટિક સોલાર પ્લાન્ટ સ્થાપિત કર્યો છે? એ મધ્યપ્રદેશ, બી રાજસ્થાન, સી મહારાષ્ટ્ર અને ડી ઉત્તર પ્રદેશ. તો જવાબ આવશે ઓપ્શન સી મહારાષ્ટ્ર. ત્યાર પછી તાજેતરમાં T20 વિશ્વકપ 2024માં મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યા? એ વિરાટ કોહલી, બી અર્શદીપ સિંહ, સી રોહિત શર્મા અને ડી જસપ્રીત બુમરાહ. તો જવાબ આવશે ઓપ્શન ડી જસપ્રીત બુમરાહ. ત્યારબાદ તાજેતરમાં નિકુંજ બિહારી ધલ કયા રાજ્યના મુખ્યમંત્રીના વધારાના મુખ્ય સચિવ બન્યા છે? એ ઓડિશા, બી ઝારખંડ, સી કેરળ અને ડી મહારાષ્ટ્ર. તો જવાબ આવશે ઓપ્શન એ ઓડિશા. ત્યારબાદ તાજેતરમાં પુમા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? એ નીતિશ કુમાર રેડ્ડી, બી રિયાન પરાગ, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને. ત્યાર પછી હાલમાં કયો દેશ દુનિયાનો સૌથી મોટો ઘરેલું વિમાનન બજાર બન્યો છે? એ બ્રિટન, બી ઇંગ્લેન્ડ, સી અમેરિકા, ડી ચીન. તો જવાબ આવશે ઓપ્શન સી અમેરિકા. ત્યાર પછી
તાજેતરમાં નૌસેનાના પ્રમુખ દિનેશ કુમાર ત્રિપાઠી ક્યાં અધિકારિક યાત્રા પર ગયા છે? એ ચીન, બી બાંગ્લાદેશ, સી શ્રીલંકા અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન બી બાંગ્લાદેશ. ત્યારબાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? એ ઇટાલી, બી જાપાન, સી જર્મની, ડી ભારત. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ભારત દ્વારા. ત્યાર પછી તાજેતરમાં આઈસીસી T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ટોપ પર પહોંચનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? એ રવિન્દ્ર જાડેજા, બી રોહિત શર્મા, સી હાર્દિક પંડ્યા અને ડી વિરાટ કોહલી. તો જવાબ આવશે ઓપ્શન સી હાર્દિક પાંડ્યા. ત્યારબાદ હાલમાં IMF AITR ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું? એ કેનેડા, બી ભારત, સી સિંગાપોર, ડી અમેરિકા. તો જવાબ આવશે ઓપ્શન સી સિંગાપોર. ત્યાર પછી ભારતીય કુસ્તીબાજોએ અંડર-17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં કુલ કેટલા મેડલ જીત્યા? એ 9, બી 11, સી 12, ડી 10. તો જવાબ આવશે ઓપ્શન બી 11. ત્યાર પછી તાજેતરમાં BCCIએ ટીમ ઇન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતવા પર કેટલા કરોડ રૂપિયાની પુરસ્કાર રાશિની જાહેરાત કરી છે? એ 121, બી 125, સી 123 અને ડી 127. તો જવાબ આવશે ઓપ્શન બી 125 કરોડ રૂપિયાની. ત્યારબાદ તાજેતરમાં નિર્માણ પોર્ટલ કયા કેન્દ્રીય મંત્રીએ લોન્ચ કર્યો? એ શ્રી રાજનાથસિંહ, બી શ્રી મનમોહનલાલ, સી જી કિશન રેડ્ડી અને ડી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન. તો જવાબ આવશે ઓપ્શન સી જી કિશન રેડ્ડી. ત્યારબાદ હાલમાં ભારત અને કયા દેશે સીમા પાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કરાર કર્યો છે? એ નેપાળ, બી પાકિસ્તાન, સી ચીન, ડી શ્રીલંકા. તો જવાબ આવશે ઓપ્શન એ નેપાળે. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ વિશ્વનો સૌથી ઊંચો સ્ટીલ કમાન રેલ પુલ કઈ નદી પર આવેલ છે? એ ગંગા, બી યમુના, સી ચિનાબ અને ડી સતલજ. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી ચિનાબ. ત્યાર પછી તાજેતરમાં સંપૂર્ણ જીવજંતુઓની લિસ્ટ તૈયાર કરવાવાળો પહેલો દેશ કયો બન્યો? એ જાપાન, બી ભારત, સી કોરિયા અને ડી નેપાળ. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી ભારત દેશ. ત્યારબાદ દર વર્ષે વિશ્વ બેડમિન્ટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એ 4 જુલાઈ, બી 7 જુલાઈ, સી 3 જુલાઈ અને ડી 5 જુલાઈ. તો મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન ડી 5 જુલાઈએ. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં NTR ભરોસા પેન્શન સ્કીમ લોન્ચ કરાઈ? એ કેરળ, બી ગુજરાત, સી આંધ્રપ્રદેશ અને ડી રાજસ્થાન. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આંધ્રપ્રદેશમાં. ત્યાર પછી તાજેતરમાં કોના દ્વારા MOCR એટલે કે મીડિયમ રેન્જ માઇક્રોવેવ એબ્સ્ક્યુરન્ટ ગ્રાફ રોકેટ વિકસાવવામાં આવ્યું છે? એ સ્પેસ એક્સ, બી ઇસરો, સી DRDO અને ડી એક પણ નહીં. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી DRDO. ત્યાર પછી તાજેતરમાં કોણે AMC દ્વારા સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું? એ અમિત શાહ, બી નરેન્દ્ર મોદી, સી ભૂપેન્દ્ર પટેલ અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન એ અમિત શાહ. ત્યાર પછી તાજેતરમાં ડિક શુફ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા? એ જાપાન, બી ભારત, સી નેધરલેન્ડ અને ડી અમેરિકા. તો જવાબ આવશે ઓપ્શન સી નેધરલેન્ડના. ત્યારબાદ
પશુધનના ઉત્સર્જન પર કાર્બન ટેક્સ લગાવનાર પ્રથમ દેશ કયો બનશે? એ ચીન, બી ડેનમાર્ક, સી જાપાન, ડી ફ્રાન્સ. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી ડેનમાર્ક. ત્યાર પછી દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? એ 2 જુલાઈ, બી 3 જુલાઈ, સી 5 જુલાઈ, ડી 4 જુલાઈ. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી 3 જુલાઈએ. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ પલ્લીકરનાઈ માર્શલેન્ડ કયા રાજ્યમાં સ્થિત છે? એ આંધ્રપ્રદેશ, બી કેરળ, સી કર્ણાટક, ડી તમિલનાડુ. તો જવાબ આવશે ઓપ્શન ડી તામિલનાડુમાં. ત્યાર પછી હાલમાં કયા શહેરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટરની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે? એ રાજકોટ, બી અમદાવાદ, સી ભાવનગર, ડી એક પણ નહીં. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી અમદાવાદ. ત્યારબાદ તાજેતરમાં ઉત્તર પ્રદેશના નવા મુખ્ય સચિવ કોણ બન્યા? એ સંજય સિંહ, ઓપ્શન બી મનોજ કુમાર સિંહ, સી દયાશંકર પાંડે અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે? ઓપ્શન બી મનોજ કુમાર સિંહ. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતી ભાષાના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર માટે કોની પસંદગી થઈ? એ સતીશ દેસાઈ, બી આનંદ ભટેવરા, સી રિંકુબેન રાઠોડ અને ડી એક પણ નહીં. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી રિંકુબેન રાઠોડ. ત્યાર પછી તાજેતરમાં રોબર્ટ ટાઉનનું નિધન થયું છે તેઓ કોણ હતા? એ ચિત્રકાર, બી ગાયક, સી લેખક અને ડી એક પણ નહીં. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, તેઓ લેખક હતા. ત્યાર પછી તાજેતરમાં કોણે સ્પાઇસ એવોર્ડ 2024 જીત્યો? એ ખુશી પુરોહિત, બી સ્વપ્ના કલિંગલ, સી સંદીપ ગાંધી અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન બી સ્વપ્ના કલિંગલ. ત્યારબાદ હાલમાં કયા દેશે પ્રથમ વખત ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર મારફતે ભારતમાં કોલસાનો જથ્થો મોકલ્યો? એ જાપાન, બી અફઘાનિસ્તાન, સી ચીન અને ડી રશિયા. તો મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન ડી રશિયા. ત્યાર પછી તાજેતરમાં કોણે ભારતની ગ્રીન હાઇડ્રોજન પહેલોનો સમર્થન કરવા 1.5 બિલિયનના ઋણને મંજૂરી આપી? એ નાબાર્ડ, બી વર્લ્ડ બેંક, સી એનડીબી અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી વર્લ્ડ બેંક. ત્યારબાદ તાજેતરમાં હેલ્થ સાથી યોજના કોણે લોન્ચ કરી? એ ફોનપે, બી ગૂગલ પે, સી પેટીએમ, ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે? ઓપ્શન સી પેટીએમ. ત્યારબાદ તાજેતરમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ અને સ્થિરતા પર વૈશ્વિક સંમેલન ક્યાં શરૂ થયું? એ કોલકાતા, બી ન્યૂ દિલ્હી, સી ઇન્દોર અને ડી એક પણ નહીં. તો ક્યાં શરૂ થયું? ઓપ્શન બી ન્યૂ દિલ્હીમાં. ત્યાર પછી તાજેતરમાં કોને મ્યુનિક ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? એ ફેલિક ક્લિયર, બી કેટ વિન્સલેટ, સી જેરા ક્લાર્ક અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન બી કેટ વિન્સલેટ. ત્યારબાદ મેઘાલયના ઉમરોઈમાં 3 થી 16 જુલાઈ 2024 દરમિયાન ભારત અને મંગોલિયાની સેનાઓ વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત નોમોડિક એલિફન્ટની કઈ આવૃત્તિ યોજાઈ રહી છે? એ 16મી, બી 15મી, સી 17મી, ડી 18મી. તો જવાબ આવશે ઓપ્શન એ 16મી. ત્યાર પછી તાજેતરમાં અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? એ 2 જુલાઈ, બી 4 જુલાઈ, સી 3 જુલાઈ અને ડી 1 જુલાઈ. તો મિત્રો જવાબ આવશે 4 જુલાઈએ, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિક સત્રમાં હિન્દી મીડિયમમાં અભ્યાસ કરશે? એ ઉત્તર પ્રદેશ, બી ગુજરાત,
સી બિહાર અને ડી મેઘાલય. તો જવાબ આવશે ઓપ્શન સી બિહારમાં. ત્યાર પછી હાલમાં કોણે દુનિયાની પહેલી વીએનજી બાઇક લોન્ચ કરી? એ બજાજ, બી ટીવીએસ, સી યો બાઇક અને ડી એક પણ નહીં. તો મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન એ બજાજ. ત્યારબાદ ISO સર્ટિફિકેશન મેળવનાર સમગ્ર દેશમાં એકમાત્ર મુખ્યમંત્રી કાર્યાલય કયા રાજ્યનું છે? એ મધ્યપ્રદેશ, બી ગુજરાત, સી રાજસ્થાન, ડી કેરળ. તો જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત. ત્યાર પછી તાજેતરમાં કયા રાજ્યમાંથી પુરાતત્વવિદોની ટીમ 41,000 વર્ષ જૂના શાહમૃગ માળાને શોધી કાઢ્યો છે? એ મહારાષ્ટ્ર, બી બિહાર, સી આંધ્રપ્રદેશ અને ડી ગુજરાત. તો જવાબ આવશે ઓપ્શન સી આંધ્રપ્રદેશ. ત્યાર પછી તાજેતરમાં કયા રાજ્યમાં સીએમના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથ નિવૃત્ત થયા છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ, ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત. ત્યારબાદ તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમને કોણ લીડ કરશે? એ પારુલ ચૌધરી, બી અન્નુ રાણી, સી નીરજ ચોપડા અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી નીરજ ચોપડા. ત્યાર પછી 30 જૂન 2024ના રોજ 30મા આર્મી ચીફ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? એ રાકેશ પાળ, બી ઉપેન્દ્ર દ્વિવેદી, સી મનોજ અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન બી ઉપેન્દ્ર દ્વિવેદી. ત્યાર પછી તાજેતરમાં યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રની મેજબાની કોણ કરશે? એ જાપાન, બી ચીન, સી રશિયા, ડી ભારત. તો જવાબ આવશે ડી ભારત. ત્યારબાદ તાજેતરમાં વિદ્યુત રંજન કયા રાજ્યમાં હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ બન્યા? એ મધ્યપ્રદેશ, બી ઝારખંડ, સી ઉત્તર પ્રદેશ અને ડી ગુજરાત. તો જવાબ આવશે ઓપ્શન બી ઝારખંડના. ત્યારબાદ હાલમાં ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કોણે જીતી લીધી છે? એ મસૂદ પેઝેશ્કિયા, બી અલી કે, સી મોહમ્મદ રાઈસી અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન એ મસૂદ પેઝેશ્કિયા. ત્યારબાદ તાજેતરમાં પ્રખ્યાત રમતવીર ભૂપેન્દ્રસિંહ રાવત જેનું અવસાન થયું છે તે કઈ રમત સાથે સંબંધિત છે? એ ભાલાફેંક, બી હોકી, સી ફૂટબોલ અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી ફૂટબોલ સાથે. ત્યાર પછી તાજેતરમાં મિરગી નિયંત્રણ માટે દુનિયાનો પહેલો બ્રેઇન ટ્રાન્સપ્લાન્ટ ક્યાં કરાયું? એ જાપાન, બી બ્રિટન, સી રશિયા અને ડી ચીન. તો ક્યાં કરાયું? યસ, જવાબ છે ઓપ્શન બી બ્રિટનમાં. ત્યારબાદ તાજેતરમાં ગ્લોબલ ઇન્ડિયા AI શિખર સંમેલન 2024 ક્યાં સંપન્ન થયું છે? એ ન્યૂ દિલ્હી, બી ઇન્દોર, સી ગાંધીનગર અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન એ ન્યૂ દિલ્હીમાં. ત્યારબાદ હાલમાં સેન્ટ્રલ રેલવેએ પ્રથમવાર ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ ક્યાં ઇન્સ્ટોલ કર્યો છે? એ ભાદસા તળાવ, બી પાનસેરી ડેમ, સી ઇગતપુરી તળાવ અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી ઇગતપુરી તળાવમાં. ત્યાર પછી તાજેતરમાં મનોજ બાજપાઈ ધ ડેફિનેટિવ બાયોગ્રાફી નામની પુસ્તક કોણે લખી? એ અરુણ દેસાઈ, બી મનોજ પાંડે, સી રોહિત વત્સ અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી રોહિત વત્સ. ત્યાર પછી તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારે કેટલા લાખ કરોડનો રાજ્યનો ઐતિહાસિક બજેટ રજૂ કર્યો? એ 3.65, બી 3.56, સી 4.68 અને ડી 4.56. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન એ 3.65.
ત્યારબાદ ઇફકોનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? એ ભોપાલ, બી ન્યૂ દિલ્હી, સી ગાંધીનગર અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી ન્યૂ દિલ્હીમાં. ત્યારબાદ તાજેતરમાં એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઈઓ કોણ બન્યા? એ કૃણાલ જોશી, બી નવીનચંદ્ર ઝા, સી આશિષ ત્રિપાઠી અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે? યસ મિત્રો, ઓપ્શન બી નવીનચંદ્ર ઝા. ત્યાર પછી તાજેતરમાં બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બનશે? એ ઋષિ સુનક, બી જ્હોન સ્વિની, સી કીર સ્ટારમર અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી કીર સ્ટારમર. ત્યારબાદ તાજેતરમાં લોકપથ મોબાઈલ એપ કયા રાજ્યના મુખ્યમંત્રીએ લોન્ચ કર્યો છે? એ ગુજરાત, બી અરુણાચલ પ્રદેશ, સી મધ્યપ્રદેશ અને ડી રાજસ્થાન. તો જવાબ આવશે ઓપ્શન સી મધ્યપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ હાલમાં કયા સ્થળે પ્રતિભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું? એ રાજકોટ, બી ભાવનગર, સી ગાંધીનગર અને ડી એક પણ નહીં. ત્યારબાદ તાજેતરમાં 57માં આસિયાન વિદેશ મંત્રીઓની બેઠકની મેજબાની કોણ કરશે? એ ટોક્યો, બી લેટવિયા, સી લાઓસ અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી લાઓસ. ત્યાર પછી તાજેતરમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા અમદાવાદમાં નીકળી? એ 146મી, બી 145મી, સી 147મી અને ડી 148મી. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી 147મી. ત્યાર પછી તાજેતરમાં સ્મૃતિ બિસ્વાનનું નિધન થયું છે તેઓ કોણ હતા? એ ચિત્રકાર, બી ડાન્સર, સી અભિનેત્રી અને ડી લેખિકા. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી તેઓ અભિનેત્રી હતા. ત્યારબાદ હાલમાં ક્યાં એસસીઓ વાર્ષિક શિખર સંમેલનનું આયોજન થશે? એ બેઇજિંગમાં, બી ન્યૂ દિલ્હીમાં, સી અસ્તાનામાં અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે? યસ મિત્રો, ઓપ્શન સી. ત્યાર પછી હાલમાં કયા દેશમાં એશિયન સ્ક્વોશ ડબલ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું? એ કોરિયા, બી ભારત, સી મલેશિયા અને ડી ચીન. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી મલેશિયામાં. ત્યાર પછી દર વર્ષે નેશનલ ફિશ ફાર્મર ડે ક્યારે મનાવવામાં આવે છે? એ 7 જુલાઈએ, બી 8 જુલાઈએ, સી 10 જુલાઈએ અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી 10 જુલાઈએ. ત્યારબાદ તાજેતરમાં વિશ્વ ઝૂનોસિસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? એ 5 જુલાઈ, બી 4 જુલાઈ, સી 6 જુલાઈ અને ડી 7 જુલાઈ. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી 6 જુલાઈએ. ત્યાર પછી તાજેતરમાં કોણે નેનો ખાતર સબસિડી યોજનાની શરૂઆત કરી છે? એ શિવરાજ ચૌહાણ, બી કિશન રેડ્ડી, સી અમિત શાહ અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી અમિત શાહે. ત્યાર પછી તાજેતરમાં આરબીઆઈએ કઈ બેંક પર 1.32 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે? એ એસબીઆઈ, બી પીએનબી, સી આઈસીઆઈસીઆઈ અને ડી એચડીએફસી. તો જવાબ આવશે ઓપ્શન બી પીએનબી, પંજાબ નેશનલ બેંક. નેક્સ્ટ, હાલમાં ઇન્ડિયા ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? એ વિરાટ કોહલી, બી એમએસ ધોની, સી ગૌતમ ગંભીર અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી ગૌતમ ગંભીર.
ત્યારબાદ હાલમાં DPIIT દ્વારા બહાર પાડવામાં આવેલ FDIના નવા ડેટા મુજબ નાણાકીય વર્ષ 2024માં ગુજરાત કયા સ્થાને છે? A 1, B 4, C 3 અને D 2. તો જવાબ આવશે ઓપ્શન ડી, બીજા સ્થાન પર. ત્યાર પછી તાજેતરમાં શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર 2024 કોણે જીત્યો છે? A મહારાષ્ટ્ર, B રાજસ્થાન, C મધ્યપ્રદેશ અને D ઉત્તર પ્રદેશ. તો જવાબ આવશે ઓપ્શન A મહારાષ્ટ્ર. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યમાં દુર્લભ મસ્તિષ્ક ભક્ષી અમીબા સંક્રમણનો ચોથો મામલો સામે આવ્યો છે? A ગુજરાત, B રાજસ્થાન, C કર્ણાટક અને D કેરળ. તો જવાબ આવશે ઓપ્શન ડી કેરળમાં. ત્યાર પછી તાજેતરમાં ઇસ્માઇલ કાદરેનું નિધન થયું છે તેઓ કોણ હતા? A ચિત્રકાર, B ગાયક, C ઉપન્યાસકાર અને D લેખક. તો જવાબ આવશે ઓપ્શન C ઉપન્યાસકાર. ત્યાર પછી હાલમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એ કયા રાજ્યની આબરક ખાણોને બાળમજૂર મુક્ત જાહેર કર્યું છે? A અરુણાચલ પ્રદેશ, B મિઝોરમ, C ઝારખંડ અને D એક પણ નહીં. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન C ઝારખંડ. ત્યારબાદ MSME દ્વારા વાર્ષિક ધોરણે કરવામાં આવતી ભરતીમાં ચાલુ વર્ષે કેટલો વધારો થયો છે? A 56%, B 65%, C 66% અને D 59%. તો જવાબ આવશે ઓપ્શન C 66%. ત્યારબાદ હાલમાં 2024 BWF રિયુનિયન ઓપનમાં સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? A તસ્નીમ મીર, B થારુણ મન્નેપલ્લી અને C A અને B બંને અને D એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન C A અને B બંને. ત્યાર પછી તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક કયા રાજ્યમાં 400 મેગાવોટ સૌર ઉર્જા પ્લાન્ટનું નિર્માણ કરશે? A ગુજરાત, B કેરળ, C રાજસ્થાન, D મહારાષ્ટ્ર. તો જવાબ આવશે ઓપ્શન A ગુજરાત રાજ્યમાં. નેક્સ્ટ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા કોને પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ફ્લેગ બેરર તરીકે પસંદ કરવામાં આવ્યા છે? A નીરજ ચોપરા, B શરથ કમલ, C PV સિંધુ, D B અને C બંને. તો જવાબ આવશે ઓપ્શન D B અને C બંને. ત્યાર પછી ભારતના કયા અભિનેતાને લોકરનો ફિલ્મ ફેસ્ટિવલના કારકિર્દી સિદ્ધિ પુરસ્કારથી નવાજવામાં આવશે? A અનિલ કપૂર, B અક્ષય કુમાર, C સલમાન ખાન, D શાહરૂખ ખાન. તો જવાબ આવશે ઓપ્શન D શાહરૂખ ખાન. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયો દેશ ગંગાજળ સંધિને નવીનીકૃત કરશે? A ચીન, B બાંગ્લાદેશ, C શ્રીલંકા અને D નેપાળ. તો જવાબ આવશે ઓપ્શન B બાંગ્લાદેશ. ત્યારબાદ તાજેતરમાં ભારતીય મૂળની કયા સાંસદને બ્રિટનમાં મંત્રી બનાવવામાં આવી? A પ્રીતિ વ્યાસ, B ખુશી મિશ્રા, C લીશા નંદી અને D એક પણ નહીં. તો જવાબ શું આવશે મિત્રો? યસ ઓપ્શન C લીશા નંદી. ત્યાર પછી હાલમાં કોના દ્વારા ગાંધીનગરમાં વિકસિત અક્ષય ઉર્જા પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું? A અમિતભાઈ શાહ, B ભૂપેન્દ્રભાઈ પટેલ, C કનુભાઈ દેસાઈ, D મનોહરલાલ ખટ્ટર. તો જવાબ આવશે ઓપ્શન C કનુભાઈ દેસાઈ. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ મેઘા પાટકર કયા આંદોલન સાથે સંકળાયેલા હતા? A સાબરમતી બચાવો, B નર્મદા બચાવો, C તાપી બચાવો
અને ડી મેશ્વો બચાવો. તો જવાબ આવશે ઓપ્શન બી નર્મદા બચાવો. ત્યાર પછી દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એ 9 જુલાઈ, બી 10 જુલાઈ, સી 11 જુલાઈ, ડી 12 જુલાઈ. તો જવાબ આવશે ઓપ્શન સી 11 જુલાઈએ. ત્યાર પછી તાજેતરમાં LICએ કોને ફરીથી MD અને CEOના રૂપમાં નામિત કર્યા? એ યોગેશ પ્રસાદ, બી અજય સિંહ, સી સિદ્ધાર્થ મોહંતી અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી સિદ્ધાર્થ મોહંતી. ત્યારબાદ તાજેતરમાં વિશ્વની સૌથી જૂની જ્ઞાત ગુફા પેઇન્ટિંગની શોધ ક્યાં કરવામાં આવી? એ ઈરાક, બી રશિયા, સી જાપાન, ડી ઇન્ડોનેશિયા. તો જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ડોનેશિયામાં. ત્યાર પછી હાલમાં રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે સૈન્યના કેટલા વીર જવાનોને કીર્તિ અને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા? એ 45, બી 23, સી 36 અને ડી 59. તો જવાબ આવશે ઓપ્શન સી 36. ત્યારબાદ તાજેતરમાં કોણે કારગિલ યુદ્ધ ધ ટર્નિંગ પોઈન્ટ નામની પુસ્તકનું વિમોચન કર્યું? એ કેટી પટનાયક, બી ધીરજ ચૌહાણ, સી ઉપેન્દ્ર દ્વિવેદી અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન એ કેટી પટનાયક. ત્યાર પછી ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય સતત કેટલા વર્ષ સુધી ત્રિવાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવ્યું છે? એ બીજી, બી ત્રીજા, સી પાંચમા અને ડી ચોથા. તો જવાબ આવશે ઓપ્શન સી પાંચમા. નેક્સ્ટ, તાજેતરમાં કયા દેશે 2033 સુધી કક્ષીય સ્ટેશન માટે મંજૂરી આપી? એ ભૂટાન, બી ચીન, સી રશિયા અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી રશિયા. ત્યારબાદ તાજેતરમાં સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન ક્યાં થયું? એ ગાંધીનગર, બી અમદાવાદ, સી ભાવનગર અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન એ ગાંધીનગરમાં. ત્યાર પછી તાજેતરમાં 75મા રાજ્ય સ્તરીય વન મહોત્સવનું આયોજન ક્યાં કરાશે? એ ઇમ્ફાલ, બી ઇન્દોર, સી ભોપાલ, ડી મુંબઈ. તો જવાબ આવશે ઓપ્શન એ ઇમ્ફાલમાં. ત્યારબાદ હાલમાં ટાટા પાવર દ્વારા કયા રાજ્યમાં ઘર ઘર સોલાર પહેલ શરૂ કરવામાં આવી? એ રાજસ્થાન, બી ઉત્તર પ્રદેશ, સી આંધ્રપ્રદેશ, ડી પંજાબ. તો જવાબ આવશે ઓપ્શન બી ઉત્તર પ્રદેશમાં. ત્યાર પછી તાજેતરમાં ગુજરાતમાં માનવ કલ્યાણ યોજનામાં કુટુંબની વાર્ષિક આવક કેટલા સુધીની હોય તેવા તમામ લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકે? એ 5 લાખ, બી 6 લાખ, સી 7 લાખ, ડી 8 લાખ. તો જવાબ આવશે ઓપ્શન બી 6 લાખ. ત્યારબાદ તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ક્યાં કરાશે? એ ચીન, બી શ્રીલંકા, સી પાકિસ્તાન, ડી એક પણ નહીં. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી પાકિસ્તાન. નેક્સ્ટ, તાજેતરમાં કુસ્તીમાં વિનેશ ફોગાટે સ્પેસ ગ્રાન્ડ પ્રિક્સમાં મહિલાઓના 50 કિલોગ્રામ વર્ગમાં કયો મેડલ જીત્યો? એ બ્રોન્ઝ, બી ગોલ્ડ, સી સિલ્વર અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન બી ગોલ્ડ. ત્યાર પછી એક્સરસાઇઝ પીચ બ્લોક 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? એ જાપાન, બી ઓસ્ટ્રેલિયા, સી અમેરિકા, ડી શ્રીલંકા. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા. ત્યાર પછી તાજેતરમાં કયા રાજ્યમાં સ્થિત અહોમ મોઈદમને યુનેસ્કો વિશ્વ ધરોહર લિસ્ટમાં સામેલ કરવાની સિફારિશ કરાઈ? એ અસમ, બી બિહાર, સી પંજાબ, ડી ઉત્તર પ્રદેશ. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ અસમ. ત્યાર પછી
તાજેતરમાં ચર્ચામાં ડુરન્ડ કપ રમતથી સંબંધિત છે? એ હોકી, બી ક્રિકેટ, સી ફૂટબોલ અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી ફૂટબોલ. ત્યારબાદ હાલમાં કયા દેશની કેન્ઝા લેયલી વિશ્વની પ્રથમ મિસ એઆઈ બની છે? એ અમેરિકા, બી મોરોક્કો, સી લેટવિયા, ડી શ્રીલંકા. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી મોરોક્કો. ત્યારબાદ તાજેતરમાં આવેલ WHOની રિપોર્ટ મુજબ દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ કયો છે? એ નેપાળ, બી બાંગ્લાદેશ, સી પાકિસ્તાન અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન બી બાંગ્લાદેશ. નેક્સ્ટ, તાજેતરમાં અપની સેના કો જાને વિષય પર 3 દિવસીય કાર્યક્રમ ક્યાં શરૂ થયો છે? એ શ્રીનગર, બી કારગિલ, સી લેહ અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી લેહ. ત્યારબાદ દર વર્ષે નેશનલ સિમ્પ્લિસિટી ડે ક્યારે મનાવવામાં આવે છે? એ 11 જુલાઈ, બી 10 જુલાઈ, સી 12 જુલાઈ, ડી 9 જુલાઈ. તો જવાબ આવશે ઓપ્શન સી 12 જુલાઈએ. ત્યાર પછી તાજેતરમાં આપદા પ્રબંધનમાં ક્રાંતિ લાવવા માટે કયા દેશે ALOS-4 ઉપગ્રહ લોન્ચ કર્યો છે? એ ચીન, બી જાપાન, સી શ્રીલંકા અને ડી એક પણ નહીં. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી જાપાન. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો? એ 2032, બી 2030, સી 2035 અને ડી 2040. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી 2030. ત્યાર પછી તાજેતરમાં કોણે બિલિયર્ડ્સમાં એશિયાઈ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? એ કેસરસિંહ, બી આરાધ્ય પાંડે, સી ધ્રુવ સિતવાલા અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી ધ્રુવ સિતવાલા. ત્યારબાદ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મહિલા ઉદ્યમીઓ માટે લાયસન્સ ફીસમાં કેટલા ટકાની છૂટ આપી છે? એ 68%, બી 80%, સી 75% અને ડી 85%. તો જવાબ આવશે ઓપ્શન બી 80%. ત્યાર પછી તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્ટ્રોંગ હાઇબ્રિડ વાહનોની નોંધણીનો ટેક્સ માફ કર્યો છે? એ રાજસ્થાન, બી ગુજરાત, સી ઉત્તર પ્રદેશ અને ડી બિહાર. તો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. ત્યાર પછી તાજેતરમાં કોણ પશ્ચિમ બંગાળમાં કુલપતિઓની નિમણૂક માટે HOC બન્યા છે? એ સીવી બોસ, બી દીપક મિશ્રા, સી યુ લલિત અને ડી એક પણ નહીં. યસ, તો મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન સી યુ લલિત. ત્યાર પછી તાજેતરમાં HCL ટેકની અધ્યક્ષ રોશની નાદરને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો? એ રશિયા, બી જાપાન, સી ફ્રાન્સ અને ડી દક્ષિણ કોરિયા. તો જવાબ શું આવશે? ઓપ્શન સી ફ્રાન્સ. ત્યારબાદ એક સાથે 3 ટ્રાન્સજેન્ડરની પોલીસ ખાતામાં ભરતી કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? એ ગુજરાત, બી ઉત્તર પ્રદેશ, સી બિહાર અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી બિહાર. અને આ બહુ સારી વાત કહેવાય. ત્યાર પછી તાજેતરમાં કયા મંત્રાલયે પ્રોજેક્ટ પરી શરૂ કર્યો છે? એ સ્વાસ્થ્ય મંત્રાલય, બી નાણાં મંત્રાલય, સી સંસ્કૃતિ મંત્રાલય અને ડી એક પણ નહીં. તો જવાબ આવશે શું? યસ, ઓપ્શન સી સંસ્કૃતિ મંત્રાલય. નેક્સ્ટ, તાજેતરમાં નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં બેરોજગારી દર કેટલા ટકા રહી છે? એ 5%, બી 6%, સી 7% અને ડી 8%. તો જવાબ શું આવશે? ઓપ્શન બી 6%. ત્યારબાદ તાજેતરમાં પંકજ અગ્રવાલ કયા રાજ્યના નવા ચૂંટણી અધિકારી બન્યા છે? એ હરિયાણા, બી પંજાબ, સી રાજસ્થાન, ડી મહારાષ્ટ્ર.
તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ હરિયાણા. ત્યાર પછી તાજેતરમાં કયા દેશમાં 40 મિલિયન વર્ષ પહેલાં આફ્રિકામાં રહેતા વિશાળકાય પ્રાણીઓના અશ્મિ મળ્યા? એ બોત્સ્વાના, બી મોઝામ્બિક, સી નામિબિયા, ડી કેન્યા. તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી નામિબિયા. ત્યારબાદ હાલમાં આવેલા વૈશ્વિક જનરેટિવ એઆઈ ઇનોવેશનમાં ભારત કેટલામા ક્રમે છે? એ ચોથા, બી પાંચમા, સી ત્રીજા, ડી બીજા. તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી પાંચમા સ્થાને. ત્યાર પછી હાલમાં કોને એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ 2024માં બાગાયતમાં શ્રેષ્ઠ રાજ્યનું બિરુદ આપવામાં આવ્યું છે? એ મધ્યપ્રદેશ, બી અરુણાચલ પ્રદેશ, સી નાગાલેન્ડ અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી નાગાલેન્ડ. નેક્સ્ટ, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં સ્થાયિત્વ માટે જીવનશૈલી અભિયાનનું શુભારંભ કર્યું છે? એ ધનબાદ, બી રાંચી, સી ભુવનેશ્વર, ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી ભુવનેશ્વર. ત્યારબાદ તાજેતરમાં પીએમ મોદીએ ક્યાં અજ્ઞાત સૈનિકોની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી છે? એ જાપાન, બી ચીન, સી શ્રીલંકા, ડી રશિયા. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી રશિયામાં. ત્યાર પછી હાલમાં કયા રાજ્યએ સરહદ પર મિત્રવન પહેલ શરૂ કરી છે? એ મધ્યપ્રદેશ, બી બિહાર, સી ઉત્તર પ્રદેશ, ડી ઉત્તરાખંડ. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. ત્યારબાદ તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર કોણ બન્યા છે? એ રિલાયન્સ ગ્રુપ, બી ટાટા મોટર્સ, સી અદાણી ગ્રુપ અને ડી એક પણ નહીં. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી અદાણી ગ્રુપ. ત્યાર પછી તાજેતરમાં કોણ જૂન 2024 નાટો શિખર સંમેલનની મેજબાની કરશે? એ વોશિંગ્ટન ડીસી, બી ન્યૂયોર્ક, સી ન્યૂ દિલ્હી અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન એ વોશિંગ્ટન ડીસી. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.